રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે। ત્યારે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 2200 કટા જેવી આવક ડુંગળીની જોવા મળે છે, જેમાં 250 રૂપિયા તથા 700 રૂપિયા જેવો ભાવ એક જ મણનો ડુંગળીનો ભાવ જોવા મળે છે। ત્યારે ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે, કારણ કે કમોસમી વરસાદને લઈ ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળે છે। જે ડુંગળીના ઓછા ઉતારને લઈ ડુંગળીના ભાવમાં જોઈએ તેટલો ભાવ નથી મળી રહ્યો તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 250 રૂપિયાથી લઈ 700 રૂપિયા સુધીનો ભાવ ડુંગળીને મળી રહ્યો છે। હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 2200 ડુંગળીના કટ્ટાની આવક જોવા મળે છે। મહત્વપૂર્ણ છે કે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ છે। ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડની ખરીદી શરૂ કરાઈ છે। ડુંગળીના ભાવની ખરીદી શરૂ કરવામાં આવતા માર્કેટિંગ યાર્ડમાં 2200 કટ્ટાનું ડુંગળીની આવક નોંધાઈ છે। ડુંગળીના ભાવને લઈ ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। 250 રૂપિયાથી લઈ 700 સુધીનો ડુંગળીનો ભાવ છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે કમોસમી વરસાદને કારણે ઘણા બધા પાકો છે તે નષ્ટ થઈ ગયા છે। આજે લઈને ડુંગળીના ભાવમાં 250 થી લઈ અને 700 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે। ડુંગળીની અંદાજે 2200 કટ્ટાની આવક છે। ભાવ 200-250 થી લગાડીને 750 સુધીના ભાવ આજે ગયેલા છે। સારી ક્વોલિટીના ભાવ સારા થાય છે, નબળી ક્વોલિટીના ભાવ નબળા થાય છે। સારી ક્વોલિટી બહુ ઓછી આવે છે એટલે ભાવ થોડાક ઓછા જાય છે, બાકી સારી ક્વોલિટી જેમ જેમ આવતી જશે એમ ભાવ સારા થતા જશે। સારી ક્વોલિટી આવતા જ 15 દિવસ લાગશે। બધી જે 250 થી માંડીને 600 650, કારણ એમાં શું છે, ડુંગળીમાં ક્વોલિટી નબળી બહુ થઈ છે। બગાડ ને એવું બહુ છે, વરસાદ અતિવૃષ્ટિ બહુ છે ને એટલે બગાડ ને બહુ છે એટલે નથી ભાવ મળતો। વર્ષ કરતા ભાવ સારા છે પણ માલ નથી, ઉત્પાદન નથી। 30 થી 40 પણ વીઘે ડુંગળી નીકળે છે ખાલી સારી। વરસાદના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે। 600 700 રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી છે અમે।